નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર હેતલ, આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સીએલ પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર, ડિપાર્ટમેન્ટ ઓફ બોટની, સેલ બાયોલોજીની વાત કરી રહ્યા હતા, કોષ વિદ્યાની. બરાબર. હવે આ કોષ વિદ્યાની અંદર આપણે આગળ ટોપિકમાં વાત કરીશું કે કોષ વિભાજન કઈ રીતે થાય છે અને આ જે કોષ વિભાજન જે છે એની જે પ્રકૃતિ જે છે કોષ વૃદ્ધિની અને કોષ વિભાજનની, એના વિશે આપણે થોડીક માહિતી મેળવીશું કે કઈ રીતે થાય છે. તો કે કોષ વિભાજનથી કોષ સંખ્યા વધે છે અને જેવા કે અમીબા છે, બેક્ટેરિયા છે, એવા એક કોષી સજીવોમાં કોષ વિભાજનને પરિણામે તેમની વસ્તીમાં વ્યક્તિઓની સંખ્યામાં વધારો થાય છે. આવા ઉચ્ચ બહુકોષી સજીવોમાં કોષ વિભાજનને અંતે કોષો સામાન્ય રીતે એકબીજાથી છૂટા પડી જતા નથી. દાખલા તરીકે એક પુખ્ત માનવીના શરીરની રચના કરતા કોષોની સંખ્યા લગભગ 10⁻14 જેટલી હોય છે અને આ બધા કોષો એક જ એક કોષી ફલિતાંડમાંથી કોષ વિભાજન દ્વારા ઉત્પન્ન થયેલા હોય છે. આમ બહુકોષી સજીવોમાં કોષ સંખ્યામાં થતો વધારો એ વૃદ્ધિની પ્રક્રિયાનો જ એક ભાગ છે. આ બહુકોષી સજીવોમાં ઘસારાના કારણે ક્ષીણ થઈ જતા કોષોના સમારકામની તેમજ નાશ પામતા કોષોને ઉત્પન્ન કરવાની સતત જરૂરિયાત રહે છે. આવી રીતે માનવ શરીરમાં રક્તકણોની સંખ્યા જે છે એ રક્તકણોની સંખ્યા 2.5 થી લઈને 10⁻15 જેટલી હોય છે. આ રક્તકણોનું આયુષ્ય મર્યાદા 10⁻7 સેકન્ડ જેટલી એટલે કે લગભગ 120 દિવસ જેટલી હોય છે. હવે અહીંયા રુધિરમાં એની સંખ્યા જે છે એ એક સરખી જળવાઈ રહે તે માટે શરીરમાં દર સેકન્ડે લગભગ 25 લાખ નવા રક્તકણો ઉત્પન્ન થવા જરૂરી બનતા હોય છે અને આ બધા કોષો જે છે એ કોષ વિભાજનને પરિણામે જ ઉત્પન્ન થાય છે. આ કોષ વિભાજન એક જ જટિલ ક્રિયા છે જે બહુ જ ચોક્કસ રીતે નિયંત્રિત હોય છે. આ વૃદ્ધિ અને જાળવણી માટે આ કોષો ઉત્પાદન વધુ પડતું કે ઓછું હોય તે ચાલી શકે નહીં અને કોષ વિભાજનની ક્રિયાનું નિયમન કેવી રીતે થાય છે તે હજુ પણ એક ઉકેડો છે. બરાબર, એટલે કે વણ ઉકલ્યો કોયડો છે કે આ કોષ વિભાજનનું ક્રિયાનું નિયમન જે છે, આટલી બધી પ્રક્રિયાઓ જે છે એકદમ તમે એવું લાગે કે હાઉ સિમ્પલ ટુ see like this, but when you understand in deep, it's very complicated structure behind this process. Okay, સો અહીંયા આગળ કોષનું જે વિભાજન થાય છે એના પહેલા તેના બધા જ મૂળભૂત ઘટકો અને ખાસ કરીને જનીનિક માહિતીનું સંચારણ કરતા રંગસૂત્રો જે છે એ બેવડાય છે. બરાબર. હવે આ રંગસૂત્રો જે છે એ બેવડાતા હોય તો એમાં અત્યંત જરૂરી છે અને તેની સફળતા પ્રાપ્ત કરવા માટે આપણે અલગ અલગ વિભાજનની અવસ્થાઓ ભણવાની છે કે જેને કોષ ચક્ર આપણે કહીશું. બરાબર. તો અહીંયા બીજી વાત કરીએ કે સજીવોમાં કોષ વિભાજનનું જે નિયમન જે છે એ અસંખ્ય વિશિષ્ટ વૃદ્ધિકારકો દ્વારા થાય છે અને આ વૃદ્ધિ જે છે એ વૃદ્ધિકારકો અત્યંત અલ્પ સાંદ્રતાએ નિશ્ચિત પ્રકારના પેશીમાં કોષ વિભાજનને ઉત્તેજે છે. ગર્ભ વિકાસ દરમિયાન તેઓ મહત્વનો ભાગ ભજવે છે.
હવે આવા કેન્સરના કોષોમાં વૃદ્ધિકારકોની ઉત્પત્તિ જે છે એ ખૂબ જ ઓછી થતી હોય છે અને તેના કારણે કેન્સરના પ્રેરકો અને કેન્સરના પ્રેરતા વાયરસ એ કેન્સર માટે જવાબદાર હોવાનું મનાય છે. બરાબર, કારણ કે એમાં કોષ વિભાજનની જે પ્રક્રિયા છે એ બહુ જ ઝડપથી થતી હોય છે અને જેના કારણે જે કંઈ પણ કોષો જે છે એ ડબલ ની અંદર કામ કરતા હોય છે. બરાબર, એટલે અસંખ્ય વિશિષ્ટ વૃદ્ધિકારકો બનાવતા હોય છે અને જેના કારણે કેન્સરના જે કોષો જે છે એમાં વૃદ્ધિકારકોની ઉત્પત્તિ ખૂબ જ ઓછી થતી હોય છે અને જેના કારણે કેન્સરના પ્રેરકો અને કેન્સરના પ્રેરતા વાયરસ એ કેન્સર માટે જવાબદાર હોવાનું મનાય છે. બરાબર, આગળ આપણે જોઈશું કોષ ચક્ર, કે જેમાં આપણે વાત કરી કે જનીનિક માહિતીનું સંચારણ કરતા રંગસૂત્રો બેવડાય તે જરૂરી છે અને તેમાં સફળતા પ્રાપ્ત કરવા માટે વિભાજન ક્ષમતા ધરાવતો પ્રત્યેક કોષ જે છે એ એક સુયોજિત કોષ ચક્રમાંથી પસાર થતું હોય છે. હવે અહીંયા કોષ ચક્રની બે અવસ્થા જે છે એની આપણે વાત કરીએ કે અંતરાવસ્થા અને કોષ વિભાજન. તો કોષનું વિભાજન થાય તે પહેલા તેના બધા જ મૂળભૂત ઘટકો અને ખાસ કરીને જનીનિક માહિતીનું સંચારણ કરતા રંગસૂત્રો બેવડાય તે અત્યંત જરૂરી છે અને તેમાં સફળતા પ્રાપ્ત કરવા માટે વિભાજન ક્ષમતા ધરાવતો પ્રત્યેક કોષ જે છે એ શ્રેણીબદ્ધ ફેરફારો પામી અંતે કોષ વિભાજન દ્વારા 2 કે 4 નવા કોષો ઉત્પન્ન કરે છે. આમ સમગ્ર ઘટનાને સમાવતા ચક્રને કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, શું કીધું છે? સમગ્ર જે ઘટના છે એને કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. કોષો જે છે એની અંદર બેઝિકલી કોષ વિભાજન થતું હોય છે અને એમાં 2 કે 4 જે નવા કોષો ઉત્પન્ન કરે એમાં જે ઘટના સમાવાય એવા ચક્રને કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલા આંતર અવસ્થા જોઈએ. કે જેને ઇન્ટરફેસ કહેવામાં આવે છે. હવે સામાન્ય રીતે આ અંતરાવસ્થા જે છે એ કોષની વિશ્રામી અવસ્થા ગણવામાં આવે છે, પણ વાસ્તવમાં આ અવસ્થા જે છે એ ખૂબ જ ક્રિયાશીલતા દર્શાવે છે. આ અવસ્થામાં કોષ વિભાજનની પૂર્વ તૈયારી રૂપ 3 મહત્વની ક્રિયાઓ થતી હોય છે. બરાબર, કોષ વિભાજનની પૂર્વ તૈયારી રૂપ 3 મહત્વની ક્રિયાઓ થતી હોય છે. વિશ્રામી અવસ્થા જેને ગણવામાં આવે છે. બરાબર, એમાં આપણે જોઈએ સૌથી પહેલા તો કે ડીએનએ નું દ્વિગુણન અને હિસ્ટોન જેવા પાયાના પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. તારા કેન્દ્રનું વિભાજન થાય છે. આ બધી જ પ્રક્રિયા કોષની અંદર થશે અને આ કોષમાં તમને લોકોને ખ્યાલ જ હશે કે ડીએનએ શું છે. બરાબર, તમે સ્કૂલ 10 થી ભણતા આવ્યા છો તો ડીપમાં સમજાવીશું, પણ આગળ એનું જે ટોપિક આવશે એ પ્રમાણે સમજીશું આપણે, નહીં તો આમાં જ લેક્ચર જતું રહેશે. બરાબર, હવે આ જે હિસ્ટોન જે છે જેમાં H1 H2 એવા પ્રોટીન આવેલા હોય છે, અલગ અલગ નામ. બરાબર, કે જે હિસ્ટોન જેવા પાયાના પ્રોટીનનું સંશ્લેષણ કરતું હોય છે. તારા કેન્દ્રનું વિભાજન થાય છે. શક્તિસભર સંયોજનોનું તેમજ ત્રાક તંતુઓના નિર્માણ માટે જરૂરી પ્રોટીનનું સંશ્લેષણ પણ થતું હોય છે. હવે આ હોવર્ડ અને ટોલ્ક નામના વૈજ્ઞાનિકોએ જૈવ રાસાયણિક પદ્ધતિઓ દ્વારા
સંશોધનો કરી દર્શાવ્યું કે કોષ ચક્રમાં વિવિધ પ્રકારના 4 તબક્કાઓનો સમાવેશ થાય છે. એટલે કે આ પ્રક્રિયા પૂરી થતાં 4 તબક્કો લાગે છે, જેમાં જીવન તબક્કો, એસ તબક્કો, G2 તબક્કો અને M તબક્કો. બરાબર. આ ચારે તબક્કાને આપણે ડીપમાં સમજવાનું છે. બરાબર. તો એ આપણે હવે જોઈશું. તેમાં સૌથી પહેલા જે આંતરાવસ્થા જે છે, આ જે અવસ્થા જે છે એ આંતરાવસ્થાની છે, કે જેમાં G1 થી લઈને S, G2 અને M તબક્કાનો સમાવેશ થતો હોય છે. બરાબર. હવે આકૃતિમાં તમે ધ્યાન આપો તો કે આકૃતિની અંદર જે દર્શાવ્યું છે કે જેમાં જીવન તબક્કો જે છે એ આંતર અવસ્થાના કુલ સમયમાંથી 30 થી 40% સમય એટલે કે લગભગ 5 કલાક જેટલો સમય લે છે. આ તબક્કામાં ડીએનએના સંશ્લેષણો માટે જરૂરી ઉત્સેચકો અને આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. હવે એમાં વોટસન નામના વૈજ્ઞાનિકના મત પ્રમાણે જીવન તબક્કો જે છે એમાં ડીએનએના સંશ્લેષણ માટેની પૂર્વ તૈયારીના તબક્કા તરીકે ઓળખાવી શકાય છે. બરાબર. શું કીધું છે અહીંયા આગળ ધ્યાન આપજો. જે ફર્સ્ટ ફેઝ જે છે જીવન તબક્કો એની વાત કરી રહ્યા છે કે એની અંદર 30 થી 40% એટલે કે 5 કલાક જેટલો સમય લાગતો હોય છે. આ તબક્કામાં ડીએનએના સંશ્લેષણો માટે જરૂરી ઉત્સેચકો અને આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય છે. હવે એમાં વોટસન નામના વૈજ્ઞાનિકના મત પ્રમાણે જીવન તબક્કાને ડીએનએના સંશ્લેષણ માટેની પૂર્વ તૈયારીના તબક્કા તરીકે ઓળખાવી શકાય છે. એસ તબક્કાની આપણે વાત કરીએ હવે. કે એસ તબક્કામાં જીવન અને તબક્કો જે છે, બરાબર, કે વચ્ચેની અવસ્થા છે અને આ તબક્કો આંતર અવસ્થાના કુલ સમયમાંથી 35 થી 50% સમય એટલે કે 7 કલાક જેટલા સમયનો ઉપયોગ કરે છે. હવે આ તબક્કામાં ડીએનએ પોલિમરેઝ ઉદ્ભવે છે અને તેનું દ્વિગુણન થાય છે. તેમજ હિસ્ટોન જેવા જરૂરી પ્રોટીનનું નિર્માણ પણ થતું હોય છે. બરાબર. શું કીધું છે? ડીએનએ પોલિમરેઝ ઉદ્ભવે છે અને તેનું દ્વિગુણન થાય છે અને એમાં હિસ્ટોન જેવા જરૂરી પ્રોટીનનું નિર્માણ પણ થતું હોય છે. બરાબર. એસ તબક્કાની અંદર. હવે આ એસ તબક્કાની આપણે વાત કરી ગયા. હવે આપણે વાત કરીશું G2 તબક્કો. એમાં એમ તબક્કો જે છે એ સૌથી મોટો અને સૌથી લાંબો છે. આ બધા તબક્કા છે એ ટૂંકા સમયના છે. G2 તબક્કો એ એસ તબક્કો અને એમ તબક્કાની વચ્ચેનો તબક્કો ગણાય છે. આ જે ફેઝ જે હોય છે એના આંતર અવસ્થાના કુલ સમયમાંથી 10 થી 20% સમય એટલે કે લગભગ 3 કલાક જેટલો સમય લે છે. અને આ તબક્કા દરમિયાન તારા કેન્દ્રનું દ્વિભાજન થાય છે. આ ઉપરાંત શક્તિસભર સંયોજનો અને ત્રાક તંતુઓના નિર્માણ માટે જરૂરી પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. જીવન તબક્કામાં શું થતું હતું? ડીએનએ જે ઉત્પન્ન થાય છે એના સંશ્લેષણની પૂર્વ તૈયારીઓ સ્ટાર્ટ કરશે. બરાબર. કોઈ પણ વસ્તુ હોય આપણે સ્ટાર્ટ કરવી હોય તો આપણે એની માટે એનર્જી લાગે, રાઈટ? હવે આ એનર્જીની સાથે સાથે ડીએનએના સંશ્લેષણ માટે પૂર્વ તૈયારી સ્ટાર્ટ કરશે અને એસ તબક્કાની અંદર જરૂરી પ્રોટીનનું નિર્માણ કરશે અને ત્યાં આગળ ડીએનએનું દ્વિગુણન થશે. અને G2 તબક્કામાં આ જે તારા કેન્દ્ર જે છે કોષની અંદર એનું દ્વિભાજન થશે અને શક્તિસભર સંયોજનો અને ત્રાક તંતુઓના નિર્માણ માટે જરૂરી પ્રોટીનનું સંશ્લેષણ
થતું હોય છે. બરાબર. એમ તબક્કાની આપણે વાત કરીએ તો કે G2 તબક્કાને અંતે જે એમ તબક્કો જે છે એ G2 તબક્કાને અંતે એમ તબક્કાનો પ્રારંભ થતો હોય છે કે જે 5 થી 10% સમય એટલે કે 1 થી 2 કલાક જેટલો સમય લે છે. આ જીવન તબક્કાના આરંભથી એમ તબક્કાના અંત સુધીના સમયગાળા દરમિયાન થતી કોષીય ઘટના જે છે એ એક કોષ ચક્ર બનાવે છે. બરાબર. હવે આ કોષ ચક્ર જે છે એની અંદર 5 થી 10% સમય એટલે કે 1 થી 2 કલાક જેટલો સમય લે છે. જીવન તબક્કાના આરંભથી એમ તબક્કાના અંત સુધીના સમયગાળા દરમિયાન થતી કોષીય ઘટનાઓ એક કોષ ચક્ર બનાવે છે. આ વિવિધ કોષોમાં કોષ ચક્ર પૂર્ણ થવાનો જે સમય છે એ અલગ અલગ હોય છે, પરંતુ એક જ પર્યાવરણ અને એક જ જાતિમાં તે નિશ્ચિત હોય છે. બરાબર. જેના કારણે આ જે એમ તબક્કો જે છે એ નિશ્ચિત હોવાના કારણે અહીંયા આગળ આકૃતિમાં દેખો કે વિભાજન માટે તૈયાર થાય છે 10 થી 20% માટે. બરાબર. હવે લેક્ચર આપણે આટલા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ.